હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજનો લેક્ચર ચેપ્ટર 4 ના ઉદાહરણના ન્યુમેરિકલ્સ. તો એમાં સૌથી પહેલો દાખલો જોઈએ કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપે પડે છે. શિરોલંબ એટલે કે નીચે તરફ આવે છે. જ્યારે પણ વરસાદના કે એવા કોઈ ન્યુમેરિકલ હોય તો સૌપ્રથમ તેને આકૃતિમાં દોરો કે વરસાદ આવી રીતે નીચે તરફ આવી રહ્યો છે. ઓકે, થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપથી, હવે હવાની ઝડપ જે છે તે 12 મીટર પર સેકન્ડ છે અને તે પૂર્વથી પશ્ચિમ દિશાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પૂર્વ અને આ પશ્ચિમ એટલે કે આ બાજુ ફૂંકાય છે. તો આ થાય પવનની ઝડપ v w એટલે કે w મતલબ કે વિન્ડ, પવનનું ઇંગ્લિશ. આને આપણે લઈએ vr, v રેન. ઓકે, બસ ઉપર ઉભેલા વ્યક્તિને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? હવે હું તમને એક્ઝેક્ટલી આખો ફિનોમિના સમજાવું કે એ શું પરિસ્થિતિ ઊભી કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ છત્રી લઈને આ રીતે ઊભો છે, બરાબર? હવે પવન આ દિશામાં ફૂંકાય છે, તો પવન ફૂંકાય એટલે છત્રી બેન્ડ થઈ જાય. ઓકે, તો આપણે શું કરવી પડે કે ધ્યાનથી સાંભળજો. હવે આપણે શું કરવી પડે કે આ રીતે છત્રી થઈ જશે તો આપણે પલળીએ. એટલા માટે છત્રીને આપણે એટલી જ પાછી વાળવી પડે, કેટલી? જેટલી એ બેન્ડ થઈ હતી. ફરી ધ્યાનથી જુઓ. ધારો કે આપણી છત્રી આ રીતે છે, બરાબર? હવે બેન્ડ થઈ ગઈ. છત્રી આ રીતે થઈ ગઈ, મારે એને એક્ઝેક્ટ આ રીતે લાવવી પડે, નહીં તો હું પલળી જઈશ. તો આ છત્રીને મારે આ રીતે બેન્ડ કરવી પડે. તો આ જે ખૂણો છે તે શોધવાનો છે. હવે આપણે જોઈએ આ થાય પરિણામી વેગ અથવા તો પરિણામી સદિશ r. હવે પવન જે છે એ બધી જ જગ્યાએ ફૂંકાય છે. આપણે જોઈએ v વિન્ડ. તો અહીંયા આપણે નજર કરીએ કે આ રીતે છે અને વરસાદ છે ઉપરથી આવે છે. ધ્યાનથી જુઓ એકદમ. આ છત્રી હતી, પવન ફૂંકાયો, છત્રી આમ ગઈ. પણ છત્રી ક્યાં રાખવી પડે? ઊભી રાખવી પડે. ક્યાં રાખવી પડે? ઊભી. તો આ વરસાદ પડે છે, આ છત્રી થઈ ગઈ. તો હવે ધારો કે એક્ઝેક્ટ આ દિશામાં છત્રી લાવશો તો નહીં પલળાય. આ જે ખૂણો છે તે શોધો. આ ખૂણો થીટા. તો આ ખૂણો આની સામેનો ખૂણો એક સમાન થાય, થીટા. ઓકે, તો અહીંયા આપણે કઈ દિશામાં રાખવી જોઈએ? તો અહીં પવન ફૂંકાવાથી છત્રી પશ્ચિમ તરફ થીટા કોણે નમે. પશ્ચિમ તરફ થીટા કોણે નમે, જેથી જે બાળક છે, જે છોકરો છે, તે છત્રીમાંથી બહાર આવી જાય અને વરસાદથી તે ભીંજાય. ઓકે, બહાર આવી જાય અને વરસાદથી તે ભીંજાય, જેથી
છત્રીને થીટા કોણે પૂર્વ તરફ લાવવી પડે જેથી છત્રી શિરોલંબ બને। ધ્યાનથી જુઓ હું શું કહેવા માંગુ છું કે આ છત્રી છે, પવન ફૂંકાય છત્રી આમ થઈ જાય છે, બરાબર। હવે આપણે શું છે કે એ છત્રી છે એને શિરોલંબ કરવી પડે, એટલે આપણો જે આ સદિશ છે તેની સાથે આપણે થીટા કોણ બનાવવો પડે। તો એ થીટા કોણ આપણને શોધવાનો કીધો છે, તો તે છે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ। સામેની બાજુ 12, પાછળની બાજુ 35, તો 12 ભાગ્યા 35 .343 અને તેના માટે થીટા મળે છે અરાઉન્ડ 19 ડિગ્રી। કેટલા મળે છે? અરાઉન્ડ 19 ડિગ્રી। ઓકે, તો આ છે પહેલું ન્યુમેરિકલ, ફટાફટ લખી લો, ત્યારબાદ જોઈએ બીજું ન્યુમેરિકલ। ઓકે, બીજો ન્યુમેરિકલ શું કહે છે? ઓલરેડી આપણે આ ન્યુમેરિકલ થિયરી સેક્શનમાં કરી ચૂકેલા છીએ, એટલે આપણા માટે આ ન્યુમેરિકલ એક રિવિઝન જેવો જ રહેશે કે આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું માન શોધો, તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો। ઓકે, બહુ સરળ છે, એકદમ શાંતિથી જુઓ કે બે સદિશો આપણને આપેલા છે જેમની વચ્ચેનું માન, જેમની વચ્ચેનો ખૂણો જે છે તે થીટા છે। b ઓકે, હવે આનો અહીંયા લઈ લો, આ b, આ પાછું a, સદિશ b થીટા કોણ બનાવે છે, બંને ખૂણા કેવા આવે? સરખા। તો આ મળે છે bx, આ મળે છે by, o p q r s નામ આપી દઈએ। હવે સદિશ a ના શીર્ષ પર સદિશ b ની પુચ્છ આવી એટલે આપણે આને પરિણામી સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b લઈએ। હવે જોઈએ કે સૌથી પહેલા આપણે તો શોધવાનું શું છે, તો એવું કીધું છે કે a અને b ના પરિણામી સદિશનું માન શોધો, એટલે કે r નું મૂલ્ય શોધો। તો એના માટે આપણે ત્રિકોણ OQS માટે પાયથાગોરસ વાપરો। પાયથાગોરસ પ્રમેય વાપરો, તો કર્ણનો વર્ગ OQ² બરાબર OS² પ્લસ QS², આને કહેવાય સદિશ r નો વર્ગ। OS બે ભાગમાં વહેંચાય, OP પ્લસ PS, પ્લસ QS²। OP તરીકે આપણે a લઈએ, PS તરીકે આપણે bx લઈએ, આ a આ bx, QS તરીકે આપણે by લઈએ। તો હવે આનો
વિસ્તરણ કરો તો કે a સ્ક્વેર પ્લસ 2abx પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2abx પ્લસ bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર એટલે શું થાય તો જો bx અને by એ ઘટકો છે ઘટકો ના વર્ગો નો સરવાળો નો વર્ગમૂળ એટલે કે સદિશનું મૂલ્ય આપે આનો વર્ગ કરો તો શું થાય b સ્ક્વેર bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર તો આની જગ્યાએ શું લખી શકો છો b સ્ક્વેર લખો છો શું લખો છો b સ્ક્વેર હવે આપણે આ જે સદિશ છે તે bx છે અને bx બરાબર શું થાય છે b cos θ તો માટે સદિશ r નો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos θ પ્લસ b સ્ક્વેર બને છે હવે શું માંગ્યું છે કે તેમની વચ્ચેના માન અને તેમની વચ્ચેના ખૂણા θના પદમાં મેળવો મતલબ કે આપણે જે r છે a છે b છે એમનો એક સંબંધ લાવવાનો છે અને એ સંબંધ θના પદમાં હોવો જોઈએ એ પહેલા આપણે જોઈએ કે ધારો કે પરિણામી સદિશ જે છે આ આલ્ફા પરિણામી સદિશ આલ્ફા એ સદિશ a સાથે તો લખવાનું કે પરિણામી સદિશ r એ સદિશ a સાથે આલ્ફા કોણ રચે છે તો આપણે શું કરીશું કે એક કાટકોણ ત્રિકોણ લઈશું ત્રિકોણ OQS માં સદિશની દિશા શોધવી છે તો tan આલ્ફા બરાબર સામેની બાજુ QS ભાગ્યા પાસેની બાજુ OS સામેની બાજુ QS પાસેની બાજુ OS OS बराबर OP प्लस PS QS તરીકે આવશે B by OP એટલે સદિશ A પોતે અને PS એટલે આવે BX tan alpha by તરીકે આવે b sin θ bx તરીકે આવે b cos θ ઓકે તો આ થાય છે તમારો પરિણામી સદિશ એ કઈ દિશામાં છે આ સમીકરણ ત્યારે જ વાપરવાનું જ્યારે કોઈ સદિશ સમક્ષિતિજ હોય અને તેની સાથે ખૂણો બનતો ઓકે નહીં તો પછી તમારે એને પરિભ્રમણ આપવું પડશે પણ એ બધી સિસ્ટમ અત્યારે હાલ તમારે જોવાની જરૂર નથી તમારે ખાસ આ વાત યાદ રાખવાની છે કે તમારા સદિશની દિશા tan આલ્ફા પરથી મળે છે tan આલ્ફા b sin θ a b cos θ ઓકે હવે આપણે જોઈએ કે આ બધા જે સદિશો છે એમના માટે સાઇન નો નિયમ કેવી રીતે મળે છે તો એની પહેલા સૌ આ લખી લો તમે ચલો ઓકે હવે આપણે આના માટે સાઇન નો નિયમ મેળવવો છે હવે સાઇન નો નિયમ કોઈ અઘરી વસ્તુ નથી પણ સાઇન નો નિયમ મેળવવામાં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે કર્ણ હોવો જોઈએ એક બીજું
જેટલા પણ ત્રિકોણ લો તે કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ OQS માટે sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તમને ખબર છે કે QS એટલે કે BY પણ એને આપણે QS રાખીએ અને OQ એટલે કે સદિશ R નું મૂલ્ય. તો QS બરાબર R sin આલ્ફા સમીકરણ નંબર 1. આવું કંઈક મળે. હવે આપણે બીજો કાટકોણ ત્રિકોણ તમને ક્યાં દેખાય છે એ ચેક કરો. તો મને આ એક આખો દેખાતો હતો. હવે બીજો આ દેખાય છે. જુઓ, જ્યાં ખૂણો પણ અલગ છે થીટા. તો ત્રિકોણ PQS માટે sin થીટા બરાબર સામેની બાજુ QS ભાગ્યા કર્ણ PQ. QS રહેશે પણ કર્ણ તરીકે B આવશે. જે કર્ણ છે તે B આવશે. માટે QS બરાબર B sin થીટા નંબર 2 થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે કે 1 અને 2 ને સરખાવો. સમીકરણ 1 અને 2 ને સરખાવો. R sin આલ્ફા બરાબર B sin બીટા. હવે આપણે sin જે છે કાં તો એને અંશમાં રાખો કાં તો એમને છેદમાં લઈ જાઓ. જો sin ને અંશમાં રાખવા છે તો R જશે નીચે, B આવશે નીચે, B અહીંયા આવશે, R અહીંયા આવશે. તો આપણને મળશે sin આલ્ફા ભાગ્યા B is equals to sin theta ભાગ્યા R. ત્રીજું સમીકરણ. ઓકે, ચલો એક શરત આપણને મળી. હવે આપણે બીજી શરત જોઈએ છીએ અને આમાં આપણે ધ્યાનથી જોઈએ તો આપણી પાસે R આવી ગયો, B આવી ગયો. કોણ બચ્યું? કે A બચ્યું. A ને શોધવા માટે શું કરીએ? કાટકોણ ત્રિકોણમાં A નો સમાવેશ થતો નથી. તો જ્યારે પણ કોઈનો સમાવેશ ત્રિકોણમાં એટલે કે કાટકોણ ત્રિકોણમાં ના થતો હોય તો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણ માટેની શરત સૌથી સહેલી છે કે કોઈ પણ બે બાજુઓ પરસ્પર એકબીજાને લંબ હોવી જોઈએ. બસ તેનો ઉપયોગ કરો. સદિશ A જે છે તેમાંથી આપણે એક લંબ દોરીએ. શું દોરીએ? લંબ દોરીએ જે સામેની અહીંયા છે. આ કેટલો ખૂણો થયો? 90. અને આપણે m નામ આપો. જો આ 90 હોય તો આ પણ કેટલો થાય? 90. સ્વાભાવિક છે, બંને એક જ થાય. ચલો આગળ છે. હવે આપણી પાસે બે ત્રિકોણ બીજા મળે છે. તો કયો? તો કે OPM. ઓકે, તો લખીએ કે ત્રિકોણ OPM માટે ફરી જુઓ, મારો જે A હતો એ A કાટકોણ ત્રિકોણ નહોતો બનાવી શકતો. એટલા માટે કાટકોણ ત્રિકોણ બનાવવા માટે એની સામેની બાજુને લંબ રેખા A માંથી દોરી અને એક કાટકોણ ત્રિકોણ બનાવ્યો IUA. OMP અથવા તો OPM એના માટે sin આલ્ફા સામેની બાજુ એટલે કે PM ભાગ્યા કર્ણ. હવે અહીંયા ઘણા છોકરાઓ છે ને લોસ કરી જાય છે. કેવું? તો કે કર્ણ એટલે આ લઈ લઈએ. અરે આ આખું મૂલ્ય R છે. અરે બધા એક સરખા કર્ણો ના હોય. કર્ણની વ્યાખ્યા એકદમ સિમ્પલ અને સોબર રીતે સમજો તો કર્ણ એટલે શું? કે કાટકોણની સામેની બાજુ એટલે કર્ણ. જો આ કાટકોણની સામેની બાજુ એટલે કર્ણ.
તો આ કાટકોણની સામેની બાજુ એટલે કર્ણ ઓપી પીએમ ઓપી તરીકે એ ઉપર લઈ લો પીએમ બરાબર એ sin આલ્ફા નંબર 4 ઓકે હવે આપણી પાસે આ સમીકરણ આવ્યા પછી પણ કંઈક ખૂટે છે અને શું ખૂટે છે એનો આપણે ઉપયોગ કરીએ તો એક ખૂણો આપણે અહીંયા બનાવીએ થીટા સોરી થીટા અડી છે બીજું નામ આપીએ બીટા ચલો થીટાનો ભાઈ બીટા તો આ પણ જુઓ 90 ડિગ્રી છે એટલે કાટકોણ ત્રિકોણ જ છે ત્રિકોણ PQM માટે sin બીટા બરાબર સામેની બાજુ અને સામેની બાજુ PM ભાગ્યા કર્ણ કાટકોણની સામેનો ભાગ થાય કર્ણ PQ બંનેમાં PM આવ્યા છે એટલે PQ તરીકે આપણને મળશે B જે અહીંયા પણ આપણે લીધા હતા PQ તરીકે B સામે લો PM બરાબર B sin બીટા નંબર 5 સમીકરણ 4 અને 5 ને સરખાવતા બંને PM માટે છે એટલે બંને સરખાવો તો થાય A sin આલ્ફા બરાબર B sin બીટા A ને નીચે લઈ જાઓ B ને નીચે લો તો થાય sin આલ્ફા છેદમાં b બરાબર sin બીટા છેદમાં a 3 અને 6 ની અંદર ચેક કરો તો sin આલ્ફા બાય b sin આલ્ફા બાય b કોમન છે સમીકરણ 3 અને 6 ને સરખાવો sin थीटा छेदમાં r sin बीटा छेदમાં a sin આલ્ફા છેદમાં b ઘણા લોકો આનું ઊંધું લખે છે એટલે કે r ઉપર a ઉપર b ઉપર ને sin નીચે a પણ ચાલશે ઓકે તો આ છે આપણો sin નો નિયમ ક્લિયર પણ આ નિયમ એવી રીતે નહીં સમજાય આ નિયમને એક્ઝેક્ટલી કેવી રીતે વાપરવો એ જ અગત્યનો છે ઘણા વિદ્યાર્થીઓ ગોખી નાખે છે એટલે ગોખી નાખો પણ યાર આવી જ ફિગર આવશે જરૂરી છે નથી જરૂરી ત્યારે આપણે શું કરીશું ત્યારે આપણું ગોખેલું બધું ધરનું ધરું રહી જશે એના માટે આપણે એક ટેકનિક અપનાવીએ છીએ પહેલા આ લખેલું જુઓ ટેકનિક શું છે એ ધ્યાનથી સમજો હું આ જ સમીકરણ ફરીવાર લખું છું બધા કે sin થીટા છેદમાં r sin બીટા છેદમાં a sin આલ્ફા છેદમાં b ચલો મેં લખ્યું ઓકે હવે આને પૂછી નાખવાની બી જરૂર નથી તો કેવી રીતે લેશો કેવી રીતે સમજશો ધ્યાનથી જુઓ થીટા એ શું છે તો થીટા એ સદિશ a અને b વચ્ચેનો ખૂણો છે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે તો sin બીટા તો બીટા શું છે તો બીટા આ છે કોની વચ્ચેનો ખૂણો છે તો કે આ b છે એટલે કે આ લાઈન અને આ રેડ લાઈન એટલે કે આ b અને r
વચ્ચેનો ખૂણો છે, બી અને આર વચ્ચેનો ખૂણો છે. એવી જ રીતે sin આલ્ફા છેદમાં બી, તો આલ્ફા શું છે? તો આર અને એ વચ્ચેનો કોણ છે. એ અને આર વચ્ચેનો ખૂણો છે. ઓકે, તો તમે ધ્યાનથી જોઈ શકો છો, એકદમ ધ્યાનથી સમજો કે અહીંયા જે બાજુ આપેલી છે તેના સિવાયના બે સદિશો વચ્ચેનો ખૂણાની ચર્ચા થાય છે. આર આપેલો છે તો તેના સિવાયના સદિશો a અને b વચ્ચેનો ખૂણો. એવી જ રીતે a આપેલો છે તો b અને r વચ્ચેનો ખૂણો, b આપેલો છે તો a અને r વચ્ચેનો ખૂણો. એટલે કે જે સદિશ નીચે લખેલો છે એના સિવાયના જે બે સદિશો છે તેમની વચ્ચેનો ખૂણો sin જોડે લેવાનો, એમની ઉપર. એકદમ સિમ્પલ ને સરળ. ઓકે, ડોન્ટ વરી, બહુ વિચારશો નહીં, મને બહુ અઘરું બી ના કરશો, બરાબર. આપણે એના પછીના ન્યુમેરિકલમાં જોઈએ છીએ. ત્યાં સુધી ફટાફટ આટલું લખીએ. ઉદાહરણ નંબર 3 ચલો જોઈએ. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવારના વેગથી ગતિ કરે છે. અહીંયા આપણને ઉત્તર અને પૂર્વ પશ્ચિમ જેવું દેખાય છે, તો આપણે પહેલા એને એવી રીતે દોરીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવારના વેગથી ગતિ કરે છે, એટલે કે આ થાય 25 કિલોમીટર પર અવર. ઓકે, બોટ ઇંગ્લિશમાં લખીએ તો બી, ઉત્તર દિશામાં. આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો જે વેગ છે તે આપેલો છે 10 કિલોમીટર પર અવર. પાણીના પ્રવાહની જે દિશા છે તે દક્ષિણ અને પૂર્વની વચ્ચે છે, લખ્યું છે દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રી. વી વોટર, દક્ષિણથી પૂર્વ. ધ્યાનથી જુઓ હો, એકદમ ફરી સાંભળો. આ થીટા, આ થીટા, શું ફરક છે? આ થીટાને કહેવાય દક્ષિણ થી પૂર્વ અને આ થીટાને કહેવાય પૂર્વ થી દક્ષિણ. ઓકે, પૂર્વથી શરૂ થાય અને દક્ષિણ તરફ જાય. જુઓ, પૂર્વથી શરૂ થાય અને દક્ષિણ તરફ જાય. જ્યારે દક્ષિણથી પૂર્વ એટલે કે દક્ષિણથી શરૂ થાય અને પૂર્વ તરફ જાય. દક્ષિણથી શરૂ થાય અને પૂર્વ તરફ જાય. આ બે વાત યાદ રાખવાની. અને એવું આના માટે નહીં, દરેક માટે. જેમ કે આપણે અહીંયા જોઈએ તો ઉત્તરથી શરૂ થાય અને પૂર્વ તરફ જાય. ઉત્તરથી પૂર્વ તરફ, તો આને શું લખાય? ઉથી પૂ. ઉત્તરથી પૂર્વ તરફ. ઓકે, કન્સેપ્ટ બધા ક્લિયર હોવા જોઈએ. કન્સેપ્ટમાં કોઈ જ મગજમારી ના જોઈએ. આ કેટલો થાય? તો કે થીટા. થીટા બરાબર કેટલા છે? 60 ડિગ્રી. શું કીધું છે કે મોટર બોટનો પરિણામી વેગ શોધો. હવે આપણા માટે પરિણામી વેગ જ્યારે પણ શોધવો હોય ત્યારે નિયમ શું કહે છે કે એકના શીર્ષ પર બીજાની પુચ્છ ગોઠવવી પડે, જે આપણે ગોઠવીએ. ચલો, તો આ જે BW છે એનો અહીંયા લઈ લઈએ. આ જે છે તે VB છે. હવે આપણો નિયમ શું કહે છે કે આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ. અને બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે? 120 ડિગ્રી. કેટલો આપેલો છે?
120 ડિગ્રી, જેને આપણે ધારો કે આલ્ફા કહીએ છીએ. તો આગળ વધીએ. પરિણામી સદિશ r સ્ક્વેર બરાબર અથવા તો r બરાબર vb પ્લસ vw માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ vb સ્ક્વેર પ્લસ vw સ્ક્વેર પ્લસ 2 vb vw cos તેમની વચ્ચેનો ખૂણો 120, તેમની વચ્ચેનો ખૂણો 120, vb સ્ક્વેર 25, vw 10, 25 10 cos 120 માઈનસ 1/2 2 ગયા, 25 નો વર્ગ 625, 10 નો વર્ગ 100 માઈનસ 25 દુ 250, 625 વત્તા 100 725 ઓછા 250 475 આ થાય 21 પોઈન્ટ સમથિંગ 484 આપણને 22 મળે છે, તો આ 21 પોઈન્ટ સમથિંગ થશે, અરાઉન્ડ 22 લખેલા છે લોકો છે, નિયરલી 22 કિલોમીટર પર આવર આપણો આન્સર છે. ઓકે, ચલો ફટાફટ લખી લો. ચલો હવે આ ન્યુમેરિકલ ની અંદર આપણે દિશા શોધીએ. દિશા શું કહે છે એ ધ્યાનથી જુઓ. તો આપણો જે સદિશ જતો હતો આ રીતે, તે હતો બોટનો, આ આવ્યો સમાંતર સદિશ પાણીનો, તો આ થાય આપણો પરિણામી સદિશ r. પરિણામી સદિશ r આ દિશામાં મળે. હવે જે છે એ ખરાખરીનો જંગ હવે છે કે આપણે જે છે તે આ શોધવાનું છે કે બોટ કઈ દિશામાં જાય છે, બરાબર, અને આપણે આલ્ફા કહીએ. શાંતિથી જુઓ, ફરી એકવાર આપણે ફિગર આખી બનાવીએ છીએ કે આ જે છે તે છે VB, આ જે છે તે છે VW, આ y અક્ષ, એને સમાંતર આ. તો સ્વાભાવિક છે કે તમે જે ખૂણો થીટા અહીંયા મેન્શન કર્યો છે તે જ ખૂણો થીટા અહીંયા મેન્શન થશે. બટ નેચરલ છે, બંને ખૂણાઓ કેવા હોય? સમાન. તો અત્યારે હાલ આપણે એવું કહી શકીએ કે આપણી પાસે VB અને VW વચ્ચેનો જે છે તે ખૂણો થીટા છે. ઓકે, હવે આપણે શોધવાનો શું છે? તો કે આ આલ્ફા r આપેલો છે, તો r અને VB વચ્ચેનો ખૂણો આલ્ફા, VB અને W વચ્ચેનો ખૂણો થીટા. તો આનો ઉપયોગ કરીએ આપણે sin નો. ચલો ધ્યાનથી જુઓ શું કીધું છે અને શું લખવાનું છે હું તમને સમજાવું છું કે sin આપણી પાસે આલ્ફા શોધવાનો છે અત્યારે હાલ. તો આલ્ફા શું છે કે VB અને r વચ્ચેનો ખૂણો, VB અને r વચ્ચેનો ખૂણો છેદમાં. હવે અહીંયા VB આવી ગયા, અહીંયા r આવી ગયા, તો કોણ બચ્યું? તો કે VW. તો એ લખી દો VW. હવે આને કાઢી નાખો, કયો ખૂણો છે? આલ્ફા. ચલો ફરીથી સાઈન લઈએ. 60 આપેલો છે, આ શું છે? તો કે ઉપરના ભાગે VB અને VW વચ્ચેનો ખૂણો,
VB અને VW તો ત્રણ સદિશ હતા VB VW અને R વધ્યો કોણ R તમને એમ થશે કે સર તમે અહીંયા થોડા લોચા નહીં મારે કેવા લોચા તો અહીંયા તમે ખૂણો 120 લખ્યો જ્યારે ઉપર તો ખૂણો 60 બને છે એ નહીં જોવાનું વાસ્તવિક સદિશો વચ્ચે કેટલો ખૂણો છે તે જોવાનું જો આ 60 હોય તો રૈખિક જોડના ખૂણા પ્રમાણે 120 આ થાય ઉપર તો સમાંતર લીધો સમાંતર લેવાથી ખૂણો બદલાઈ જશે એની ગણતરી નહીં કરવાની વાસ્તવિક ખૂણો કેટલો છે બે વચ્ચે 120 ડિગ્રી તેની જ ચર્ચા કરવાની ઓકે ચલો આપણે sin આલ્ફા શોધવાનું છે કરતા બનાવી દો VW સામે થીટા બરાબર ખબર છે 60 ચલો આપણે VW લઈએ કેટલા છે તો કે 10 sin 60 √3/2 866 ભાગ્યા r કેટલા આવ્યા છે 22 નહીં 21 પોઈન્ટ સમથિંગ આવે છે પણ આપણે 22 લખીએ કેટલો આવે છે એક્ઝેક્ટ કહું તો 21.8 આવે છે અને આનો જે ભાગાકાર છે તે મળે છે 0.397 sin આલ્ફા તો આલ્ફા બરાબર 23.4 ડિગ્રીના કોણે તો બોટનો જે પરિણામી વેગ છે તે તેના મૂળ વેગથી 23.4 ડિગ્રી પર ખસી જશે કેમ આવું થશે તો ધારો કે પાણી આમ જાય ને બોટ આમ જતી હોય તો આ બોટ પર સતત પાણી શું કરશે બળ લગાવશે જેના કારણે બોટ ધીરે ધીરે ખસતી આગળ જશે આપણે એવું લાગે કે આપણે સીધા જઈએ છીએ વાસ્તવમાં આપણે ધીરે આ રીતે જઈશું અને અહીંયા પહોંચીશું તો આપણે પહોંચવાનું અહીંયા હોય પણ પહોંચી અહીંયા જઈએ છીએ કારણ કે પાણી સતત ધક્કો મારે છે ઓકે તો આ છે તમારો ત્રીજો ન્યુમેરિકલ લખી ફોર્થ ન્યુમેરિકલ શું કહે છે ફોર્થ ન્યુમેરિકલ તો કે કોઈ કણનું સ્થાન r બરાબર 3t caret I plus 2t square caret j plus 5 caret k વડે અપાય છે જ્યાં t સેકન્ડમાં છે અને સહગુણકોના એકમો એવી રીતે અપાય છે કે જેથી r મીટરમાં મળે સિમ્પલ r મીટરમાં છે t સેકન્ડમાં છે કણના વેગ પ્રવેગ શોધો જે કીધું છે પહેલા તે સૌથી પહેલા શોધો તો આપણે જોઈએ 4 નંબર શું આપેલું છે તો કે r is equals to 3t caret I plus 2t square caret j plus 5 caret k મળે છે હવે આપણી પાસે જે છે તે સ્થાન છે સ્થાન પરથી વેગ પર જવું હોય તો વિકલન કરવું પડે તો લખો કે r નું સમયની સાપેક્ષે વિકલન કરતા તે બને છે dr by dt ઓકે ચલો વિકલન કરો 3 caret I plus 2 caret j plus હવે આ શું છે તો કેમ બોક્સ બનાયા આપણે t ની સાપેક્ષે કરીએ છીએ માટે વિકલન t હોય ત્યાં જ કરવાનું છે તો t નું t ની સાપેક્ષે વિકલન થાય 1 t² નું વિકલન થાય 2t અને 5 નું વિકલન થાય 0 કારણ કે તેમાં t હાજર નથી તો આ થઈ ગયો સદિશ v બરાબર 3 caret I plus 4t caret j મીટર પર સેકન્ડ
આ થયો વેગ. હવે શું કીધું છે કે પ્રવેગ શોધો, તો ફરીથી વિકલન કરો. v નું સમયની સાપેક્ષે વિકલન કરતા dv by dt. ચલો, તો વેગના પહેલા પદમાં સમય જ નથી, 0. અહીંયા t છે 1. તો આને કહેવાય પ્રવેગ. 4 કેરેટ j મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમીકરણ નંબર 1. બીજો વિભાગ, t બરાબર 1 સેકન્ડ પર વેગનું માન અને દિશા શોધો. ઓકે, t બરાબર 1 સેકન્ડ ને સમીકરણ 1 માં મૂકો. કેમ? કારણ કે વેગ શોધવાનું કીધું છે. વેગ v બરાબર 3 કેરેટ I પ્લસ 4 t કેરેટ j. t કેટલા છે? 1 લો. તો આન્સર શું મળે છે? v is equals to 3 caret I plus 4 caret j. આ થયો વેગ. હવે માંગ્યો છે વેગનું માન. માન ઘટકો ના વર્ગો નો સરવાળો નું વર્ગમૂળ. ચલો, 3 નો વર્ગ 9, 4 નો 16, ટોટલ 25, 5 મીટર પર સેકન્ડ. ઓકે, હવે શું કહે છે કે તેની દિશા શોધો. તો આપણને દિશા શોધવા માટે પણ થિયરીમાં ડિસ્કશન થયેલી છે કે જ્યાં પણ દિશા શોધવી હોય તો tan θ વાપરો, y ઘટક ભાગ્યા x ઘટક. y ઘટક જેની જોડે જે છે તે y ઘટક 4 અને જે I ની જોડે છે તે x ઘટક 3. તો થાય 1.33. θ બરાબર 53 ડિગ્રી. તો આ થયો તમારો ન્યુમેરિકલ નંબર 4. લખી લો. ઉદાહરણ 5. t બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુ પાસેથી 5 કેરેટ I 5 કેરેટ I મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. ગતિની શરૂઆત ઉગમ બિંદુથી થાય છે, માટે આપણા માટે r0 કેટલા આવશે? 0. અને ગતિની શરૂઆત 5 મીટર પર સેકન્ડથી થાય છે, માટે v0 આવશે 5. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 કેરેટ I 2 કેરેટ j મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. તો જ્યારે કણનો x યામ 84 હોય, ક્યારે? જ્યારે કે તો તરત શબ્દ કહેવાનું ક્યારે, એટલે કે સમય શોધો. ત્યારે y યામ શોધો. પહેલા ક્યારે તો શોધીએ, પછી જ્યારે, પછી ત્યારે. ઓકે, ચલો હવે એવું કહીએ કે કણ જે છે તેની ગતિની શરૂઆત ઉગમ બિંદુ પાસેથી થાય છે, માટે
ગતિની શરૂઆત ઉગમ બિંદુ પરથી થતી હોવાથી શરૂઆતનું સ્થાન r0 બરાબર 0 અને પ્રારંભિક વેગ જે છે તે આવશે 5 કેરેટ I મીટર પર સેકન્ડ a બરાબર 3 કેરેટ I પ્લસ 2 કેરેટ J. ઓકે, પ્રવેગ ઉત્પન્ન કરે છે. તેનો x યામ 84 છે એટલે આપણને શરૂઆતમાં x આપેલા છે 84. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા સમીકરણથી કે સમીકરણ r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર માં r0 તો 0 નીકળે તો r બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. હવે x ઘટકની વાત કરી છે તો આના ઘટકો પાડી દો. x બરાબર v0xt પ્લસ હાફ axt સ્ક્વેર. ચલો ઘટકોને આપણે શોધીએ. તો આની પાસે ખાલી ને ખાલી કેરેટ I છે તો એનો ઘટક થશે 5. x આપેલા છે 84 મીટર પ્લસ હાફ t સ્ક્વેર. પ્રવેગનો x ઘટક કેરેટ I એનો x ઘટક થાય 3. જેમ આનો 5 થાય એમ એનો 3 થાય. ઓકે, તો આપણને આટલી માહિતી આપેલી છે કે ભાઈ x યામ આપણને આટલા આપેલા છે તો આપણે y નું શું ક્લિયર. તો આ સમીકરણમાં બે લસા લઈ લો 84 10t પ્લસ 3t સ્ક્વેર ભાગ્યા 2 સામે આપી દો 168 10t plus 3t square. પેલી બાદ જવાનું 3t square minus plus 10t minus 184 is equals to 0. હવે આપણે આના અવયવો પાડવા છે તો આના અવયવો કેવી રીતે પડશે તો સૌથી પહેલા તો 184 ગુણ્યા 3 કરીએ 4 તરી 12 24 ને 25 3 5 552 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી 10 આવે. કેટલી આવે 10 આવે. 552 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી આપણને 10 મળે. તો 552 ના એવા કેટલા ભાગ પડશે? ઓકે, મને જાતે જ પાડવા પડશે. સોરી, એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ હતી. મિસ્ટેક એવી હતી કે મેં ભૂલથી અહીંયા 184 લખી નાખ્યું હતું. એક્ઝેક્ટલી 168 છે. 168 ગુણ્યા 3 કરો તો 8 × 24 2 504 ના એવા બે ભાગ પાડો જેની બાદબાકી 10 આવે. હવે બાદબાકી 10 ક્યારે આવે? સૌથી પહેલા વિચારો, તમને ભાગ પાડતા શીખવાડું કે બાદબાકી 10 એક્ઝેક્ટલી ક્યારે આવશે? તો કે બાદબાકી 10 ત્યારે જ આવશે જ્યારે પાછળના અંકો સમાન હોય. જેમ કે 22 - 12 32 - 22 42 - 22 પાછળના અંકો સમાન થાય તો જ 10 થાય. બીજું જોઈએ 16 - 6 26 - 16 36 - 26 46 - 36 તો જ 16 તો જ બાદબાકી 10 આવે, બાકી ના આવે.
ઓકે, તો આપણા માટે એ ખબર પડી કે 5 ના બે અંકો સમાન જોઈએ. પાછળના બે અંકો એવા કયા બે અંકો છે કે જેમના ગુણાકારથી આપણે 4 મળે? તો 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9, ચોકું ચોકું 16 6 મળે, પાયો પાયો 25 5 મળે, છાયો છાયો 36 6 મળે, સિત્યુ સિત્યુ 49 9 મળે, ઇચ્છ્યુ ઇચ્છ્યુ 64 4 મળે, 9 9 81 1 મળે, પછી પાછા રિપીટ થાય. ઓકે, પછી શું થશે? રિપીટ થશે. તો આપણા માટે જે કામનું મટીરીયલ આવ્યું છે એ આટલું છે કે આપણા જે બે ભાગ છે એ કાં તો 2 2 ના હોવા જોઈએ કાં તો 8 8 ના હોવા જોઈએ. ઓકે, 2 2 ના એટલે 22 ગુણ્યા 12 હોવો જોઈએ, પણ 22 ગુણ્યા 12 કરો તો જવાબ નથી બનતો. 2 1 2 2 ઓકે, 4 4 2 6 4 264, આપણે 504 જોઈએ છે એટલે 22 ગુણ્યા 12 શક્ય નથી. તો પછી અહીંયા જુઓ 28 ગુણ્યા 18 કરી જુઓ, 0 8 2 64 6 8 2 16 ને 6 16 અને 6 22 4 0 504 એક્ઝેક્ટ. તો આપણા બે ભાગ પડે છે 28 અને 18. ઓકે, જેમાં તમારી નિશાની કઈ છે? પ્લસ છે, તો મોટી સંખ્યાને પ્લસ લખવાના એટલે કે 28 ને પ્લસ લખવાના. તો 3d² પ્લસ 28t માઈનસ 18t માઈનસ 28 ગુણ્યા 18 બરાબર 0. તો અહીંયાથી આપણે t કોમન કાઢી લઈએ. 3d² પ્લસ 28 માઈનસ, હવે અહીંયાથી આપણે એક્ઝેક્ટલી સોરી 28 ગુણ્યા 18 ની લખીએ, આપણે અહીંયા લખીશું 168. હવે 168 માંથી 18 કોમન નહીં નીકળે, 168 માંથી કોમન નીકળશે માત્ર 6. કેટલા નીકળશે? માત્ર 6. તો 6 કોમન અહીંયાથી નીકળી જાય, ઓ માય મિસ્ટેક, 6 કોમન નીકળી જાય તો અહીંયા વધે 3, 3t પ્લસ 28 બરાબર 0. સિમ્પલ છે, આ કૌંસ આવે કૌંસ લખી દેવાનું. ઓકે, પહેલું પદ ચેક કરો ને કેટલા છે? 3. કેટલા કરવાના છે? 18 બાર 6 લખી દો. સિમ્પલ. ફરી સાંભળો, જે કૌંસ છે તે કૌંસ લખી દો. 3t પ્લસ 28 ઉપર જોઈએ કેટલા? 18. આ કેટલા છે? 3 3 6 18. આવી તો મેથ્સમાં ઘણી બધી રીતો છે. હવે એમાંથી આપણે 3t પ્લસ 28 ને કોમન કાઢી લઈએ, તો t માઈનસ 6 બરાબર 0. તો થાય 3t બરાબર માઈનસ 28, t બરાબર માઈનસ 28 ભાગ્યા 3 સેકન્ડ. સમય ઋણ ન હોય માટે આ સમય શક્ય નથી. તો બીજો કયો આવે? તો કે t માઈનસ 6 બરાબર 0 લો, t બરાબર 6 સેકન્ડ. t બરાબર 6 સેકન્ડ પર તમારો x યામ 84 થાય આ કન્ડિશન પ્રમાણે. ઓકે, હવે આપણે જોઈએ y યામ. તો y બરાબર v0yt પ્લસ હાફ ayt². ચલો v0y, અહીંયા તો ક્યાંય y જ નથી. જુઓ કેરેટ જે લખેલું નથી 0. ay અહીંયા જે લખેલું છે એની આગળ કેટલા છે? 2 છે, 2 મૂકી દો. p બરાબર 6 નો વર્ગ, તો y બરાબર 36 મીટર. તો આ થાય છે તમારો આન્સર. y is equals to 36 મીટર પહેલાનો આન્સર. બીજો શું કહે છે કે તે સમયે ઝડપ શોધો. હવે તે સમયે ઝડપ શોધો. ઓકે, તો પહેલા લખી લો
ચલો હવે આપણે આગળ જઈએ. t બરાબર 6 સેકન્ડ યાદ રાખજો. બી પાર્ટ શું કહે છે કે r ઇઝ ઇક્વલ્સ ટુ v0 કેટલા છે 5 કેરેટ i t પ્લસ હાફ એ કેટલા છે 3 કેરેટ i પ્લસ 2 કેરેટ j t સ્ક્વેર. ઓકે, હવે તમારે વેગ શોધવો હોય t સમયે તો t ની સાપેક્ષે વિકલન કરો. t ની સાપેક્ષે વિકલન કરો તો થાય dr by dt 5 caret I plus half 3 caret I plus 2 caret j. ઓકે, t નું t ની સાપેક્ષે વિકલન થશે 1 અને t સ્ક્વેર નું વિકલન થશે 2t. જેમાંથી આપણે આ બે ને ઉડાડી મારીશું. આ થશે વેગ 5 caret I plus 3 caret I plus 2 caret j. t બરાબર કેટલા લખીશું 6. આ 6 ને અંદર ગુણીશું તો v is equals to 5 caret I plus 6 તરી 18 caret I plus 6 દુ 12 મળે 18 ને 5 23 caret I plus 12 caret j. તો મળે સદિશ v નો વર્ગ. ઝડપ શોધવી છે તો મૂલ્ય જોઈશે. મૂલ્ય માટે ઘટકો ના વર્ગો નો સરવાળો નું વર્ગમૂળ અંડરરૂટ. ચલો 23 નો વર્ગ કેટલો થાય તો 529 144 અરાઉન્ડ 26 મીટર પર સેકન્ડ આન્સર આવે છે 26 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ છે તમારો 5th નંબરનો ન્યુમેરિકલ. લખી ચલો છઠ્ઠો દાખલો, જે ઉદાહરણ 1 ને લગભગ સરખો છે કે શિરોલંબ દિશામાં વરસાદ પડે છે. ઓકે, શિરોલંબ દિશામાં વરસાદ પડી રહ્યો છે અને મૂલ્ય પણ તેનું તે જ આપ્યું છે. જુઓ 35 મીટર પર સેકન્ડ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવે છે. પૂર્વથી પશ્ચિમ કેટલા 12 મીટર પર સેકન્ડ. વી વુમન 12 મીટર પર સેકન્ડ. ચલો છો લખી કેરેટ I માઈનસ સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા તેની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઓકે, સૌથી પહેલા તો આનો કન્સેપ્ટ સમજો કે કહેવા શું માંગે છે. કે ધારો કે હું આ રીતે છત્રી લઈને સાયકલ પર બેસું છું. ઓકે, છત્રી આ રીતે. હવે સાયકલ હું આગળ ચલાવીશ આ દિશામાં. આપણને ખબર છે કે આપણે જ્યારે પણ વ્હીકલ ચલાવીએ છીએ ત્યારે આપણા કપડા, આપણા વાળ બધા પાછળ ઉડે છે. કેમ? કારણ કે પવનનું જોર આવે છે. તો જે લેડી સાયકલ ચલાવીને આગળ તરફ જઈ રહી છે તેને પવનનું જોર પાછળ તરફ લાગશે, જેના કારણે એની જે છત્રી હતી એ પાછળ તરફ વળી જશે અને વરસાદ સીધો એના પર આવશે. તો એ લેડીને શું કરવું પડે કે એ જે છત્રી છે એને આ રીતે લાવવી પડે, એટલે કે આટલા ડિગ્રીના કોણે એને લાવવી પડે. જે આગળનો કન્સેપ્ટ હતો એમાં શું હતું, વ્યક્તિ ઊભો હતો અને પવનથી છત્રી આગળ જતી રહી હતી. અહીંયા શું છે કે સાયકલ ચાલે છે એના કારણે પવનથી છત્રી પાછળ જતી રહે છે. છત્રી ક્યાં જતી રહે છે? પાછળ. એને તમારે સીધી આ રીતે લાવવી પડે. તો
સૌથી પહેલા એક વસ્તુ નક્કી છે કે છત્રી ક્યાં જતી રહે છે આ દિશામાં અને એને લાવવાની ક્યાં છે સીધી થીટા કોણે ઓકે આ બેને ભેગા કરો તો આ બને કાટકોણ ત્રિકોણ આ થીટા તો આ પણ થીટા ઓકે તો લખાય કે વરસાદ સોરી સાયકલ ચલાવવાથી છત્રી થીટા કોણે પાછળ જાય છે માટે આકૃતિ પરથી આપણે tan થીટા લેવું પડે tan થીટા આ છે રેન સોરી વુમન ની રે આ છે વુમન તો આ પણ આપણને વુમન મળે તો v woman by v rain v woman by v rain 35 તો થીટા બરાબર જવાબ તેનો તે 19 ડિગ્રી ઓકે તો આ છે તમારો છઠ્ઠું ઉદાહરણ લખ્યું સાતમો ન્યુમેરિકલ જોઈએ શું કહે છે કે ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે 45 ડિગ્રીના ખૂણા સાથે આ ધારો કે y આ લઈ લો x 45 એટલે એક્ઝેક્ટ મિડલ પોર્શન થયો આ થયો તમારો 45 ડિગ્રી આ થયો 45 ડિગ્રી બંને 45 ડિગ્રી થાય વચ્ચોવચ્ચ દીધો છે હવે શું કહે છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે બે પદાર્થ એક જ પદાર્થને તો તેમની અવધિઓ સમાન છે તેવું સાબિત કરો એટલે કે તફાવત કે એટલે એક ઓછો હોય ને એક હંમેશા વધારે હોય આપણે લઈએ ધારો કે આ ખૂણે પદાર્થને ફેંકવામાં આવે છે આ થીટા આ પણ થીટા ઓકે આ થશે 45 ડિગ્રી આ થશે 45 ડિગ્રી ઓકે 45 ડિગ્રીનો ખૂણો છે નીચેથી 45 ઉપરથી 45 એનાથી 45 ઓછા ને 45 વધારાના ખૂણે પદાર્થને ફેંકવામાં આવે છે પણ આ ફિગર આપણા કોઈ કામમાં નહીં આવે આ ફિગર આ સમજવા માટે છે એક્ઝામમાં તમારો આન્સર એક્ઝેક્ટલી અહીંથી ચાલુ થવો જોઈએ આ જ ફિગર હું દોરીશ ધ્યાનથી જુઓ અને જે જરૂર નથી એ બિનજરૂરી ભાગને હું કટ કરી દઈશ ઓકે 45 ની આપણે જરૂર નથી હવે આપણે જે ખૂણો બને છે તે x અક્ષ સાથેનો બને છે અને આપણે તે જ લેવાનો હોય છે તો અહીંયા જુઓ આપણે જે ખૂણો છે તે આ લેવાનો છે તો આ કેટલો બને તો જાણીતો ખૂણો કેટલો તો કે જાણીતો ખૂણો 45 એનાથી કેટલો ઓછો તો કે થીટા ઓછો તો આ ખૂણો કેટલો થાય 45 ઓછા થીટા ફરીથી આ જે છે 45 એમાંથી થીટા ઓછો આ થીટા આ 45 તો આ કેટલો તો કે 45 માંથી આપણે થીટા કાઢી નાખીએ એટલો 45 ઓછા થીટા ઓકે બીજો જુઓ આ કેટલો 45 આ કેટલો થીટા તો આપણે કેટલો જોઈએ આખો 45 પણ જોઈએ ને થીટા પણ જોઈએ એટલે 45 પ્લસ થીટા પ્લસ થીટા
ઓકે, તો આપણા માટે બે ખૂણા બન્યા, એક 45 માઈનસ થીટા અને એક 45 પ્લસ થીટા. તો प्रक्षिप्त कोण θ1 is equals to 45 minus theta, θ2 equals to 45 plus theta. હવે આપણે અવધિનું સૂત્ર વાપરીએ તો કે અવધિ શું કહે છે? તો કે અવધિ r is equals to v0 square sin 2 theta by g. तो અહીંયા r1 लो तो અહીંયા θ1 लो, v0 square sin 2 θ1 by g. θ1 તરીકે આવશે 45 minus theta. ઓકે, બેને અંદર ગુણો, 90 minus 2 theta by g. આ બે 45 ને ગુણાય એટલે 90, આ બે થીટા ને ગુણાય એટલે 2 theta. 90 minus 2 theta. ને જેવો 90 આવે એટલે sin નું પલટું બદલાય અને cos થઈ જાય. cos 2 theta by g. Sorry. cos 2 theta by g. હવે આપણે ફરીથી અવધિ લખીએ, નવી અવધિ r2 બરાબર તે જ વેગ છે, માત્ર ખૂણો બદલાય છે, 2 theta 2 by g. (45 plus theta by g) અંદર ગુણો, ફરીથી આયા 90 plus theta by g. 90 ના કારણે શું થઈ જાય? sin નું cos, સોરી cos 2 theta by g. આ બંને સમીકરણો શું કહે છે? r1 બરાબર r2. અને આપણે થિયરીમાં શું ડિસ્કશન થઈ હતી કે આ બેનો સરવાળો કરીએ, θ1 plus θ2 બરાબર 45 plus 45 90 minus θ plus θ કેન્સલ. બે ખૂણાઓનો સરવાળો જ્યારે 90 થાય છે ત્યારે અવધિઓ એક સમાન બને છે. ત્યારે અવધિઓ કેવી બને છે? એક સમાન બને છે. તો આ છે તમારો ઉદાહરણ નંબર 7. આઠમો ન્યુમેરિકલ શું કહે છે કે એક પર્વતારોહક 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમશીત દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયે જમીન પર આવશે? જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે? આઠમો ન્યુમેરિકલ. એક પહાડ છે અને ટોચ પર એક વ્યક્તિ ઊભો છે. ઓકે, જે પોતે 490 મીટરની હાઈટે છે અને ત્યાંથી એક પથ્થરને આ દિશામાં ફેંકે છે. સોરી, v0. હવે તમને ખબર છે કે જ્યારે પણ કોઈ ઊંચાઈ પરથી પથ્થરને ફેંકવામાં આવે છે ત્યારે તે પથ્થર નીચે તરફ પણ ગતિ કરે છે. તે પથ્થર શું કરે છે? નીચે તરફ પણ ગતિ કરે છે.
એટલે આની ગતિ કંઈક આવી હશે કે પ્રારંભમાં થોડુંક ચાલીને પાછું નીચે આવશે આ રીતે. ઓકે, તો એનો મતલબ એ થયો કે હવે તે ધીરે 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 નીચે તરફ આવે છે, એટલે જે ગતિમાર્ગ છે એ વક્રાકાર બને છે. જો વક્રાકાર, તો અહીંયા પદાર્થને y અંતર કાપવા માટે કેટલો સમય લાગે? આજે 490 મીટરની હાઈટ ને કવર કરવા માટે કેટલો ટાઈમિંગ લાગે છે તે જોઈએ છે. ઓકે, તો આપણે એવું લખી શકીએ છીએ, એકદમ ધ્યાનથી સમજો. જુઓ કે પ્રારંભમાં આપણો વેગ v0 છે, તેને આપણે સીધો ફેંક્યો કેટલા? 15 કઈ દિશામાં? કેરેટ I મીટર પર સેકન્ડ. તો એનો મતલબ એ થયો કે પ્રારંભિક x ઘટક આપણી પાસે મળે છે 15 મીટર પર સેકન્ડ, અને પ્રારંભિક y ઘટક ગેરહાજર હોવાથી આપણે લખીશું 0. ઓકે, હવે તેને y અંતર કાપવાનું છે 490 મીટર. એનો જે પ્રવેગ છે તે g કેરેટ j છે, એટલે કે પ્રવેગનો જે x ઘટક છે તે 0 છે અને પ્રવેગનો જે y ઘટક છે તે g છે, એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે પ્રવેગનો x ઘટક 0 હોવાના કારણે પદાર્થ 15 મીટર પર સેકન્ડથી જે ફેંકેલો છે, જ્યારે જમીન પર પડશે ત્યારે પણ તે 15 મીટર પર સેકન્ડનો સમક્ષિતિજ વેગ રાખશે, કારણ કે પ્રવેગ 0 છે. પ્રવેગની વ્યાખ્યા શું કહે છે? વેગમાં થતો ફેરફાર. વેગમાં ફેરફાર જ નથી થતો, એટલા માટે પ્રવેગ કેવો આવે છે? 0. ઓકે, તો હવે આપણે કામ કરીએ કે ભાઈ y બરાબર સમીકરણ v0yt પ્લસ હાફ ayt² લઈએ. y છે 490 મીટર, પ્રારંભિક વેગ 0 છે, ay તરીકે આપણે 9.8 લઈશું t². ઓકે, આપણે નિશાનીના ચક્કરમાં નહીં પડીએ, આપણો જવાબ પણ એમ તે આવી જાય છે 4.9 t². t² ને કરતા બનાવો 490 ભાગ્યા 4.9 ટોટલ થાય 100. વર્ગમૂળ કાઢો, 10 સેકન્ડમાં તે જમીન પર આવશે. કેટલા સેકન્ડમાં? 10 સેકન્ડમાં જમીન પર આવશે. ઓકે, તો સર આપણે x નું કેમ નામ આપ્યું? કારણ કે આપણને ખબર નથી ને કે પથ્થર કેટલો દૂર પડશે, એ ખબર છે નહીં. હવે જમીન પર આવે, ફરીથી એકવાર જોઈએ આ જ ફિગર લઈને, એક્ઝેક્ટલી નહીં બટ લમસમ સમજો કે ભાઈ આપણી પાસે કંઈક આવું મળે છે ને જમીન પર આવશે ત્યારે કંઈક એની પાસે y ઝડપ હશે અને x ઝડપ પણ હશે, એટલા માટે અહીંયા આપણો ટેન્જન્ટ મળશે. તો જ્યારે જમીન પર આવશે ત્યારે તેની પાસે વેગનો y ઘટક પણ છે, કારણ કે તે નીચે આવ્યો, અને વેગનો x ઘટક પ્રવેગ 0 હોવાથી અચળ રહેશે. તો પહેલા વેગનો y ઘટક શોધો. vy બરાબર v0y પ્લસ ayt. v0y 0 છે, 9.8 t બરાબર 10, vy 98 મીટર પર સેકન્ડ. તો આમ તેનો વેગ v બરાબર vx કેરેટ I પ્લસ vy કેરેટ છે. vx કેરેટ I 15, vy કેરેટ j 98 જે આપણો વેગ છે. હવે આપણે આનું માન શોધવું છે. તો
આનું માન તમારે જાતે શોધવાનું અને એનો આન્સર મને કમ્પલસરી કમેન્ટ કરવાનો રહેશે. ઓકે, લખી લો. નવમો ન્યુમેરિકલ. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એંગલ આપેલો છે 30 ડિગ્રી ખૂણે ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી એટલે કે પ્રારંભિક વેગ કહેવાય ફેંકવામાં આવે છે. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ શોધો. જ્યારે પણ કોઈ પદાર્થને ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે તે પ્રક્ષિપ્ત ગતિ ધારણ કરે છે. કઈ ગતિ ધારણ કરે છે? પ્રક્ષિપ્ત ગતિ. તો અહીંયા આપણે કંઈક આવું જોવાનું છે કે ભાઈ આ 30 ડિગ્રી છે, આ v0 છે, તો મહત્તમ ઊંચાઈ શોધો. h શોધો. તે સ્તરે પાછા આવવા લીધેલ સમય, તે સ્તર એટલે કે જમીનથી જમીન પર આવવા માટે એને કહેવાય છે ઉડ્ડયનનો સમય tf. ફેંકવામાં આવેલ બિંદુથી તે જ ઊંચાઈના તે જ બિંદુ પર ફેંકવામાં આવેલ બિંદુથી એટલે કે જમીનથી તે જ ઊંચાઈના એટલે કે જમીન પર તે અંતરની ગણતરી કરો જેને આપણે અવધિ r કહીએ છીએ. ઓકે, તો ચલો જોઈએ અહીંયા theta 0 is equals to 30 degree. v0 28 મીટર પર સેકન્ડ. તો સૌથી પહેલું આવે છે કે મહત્તમ ઊંચાઈ કેટલી થાય. h is equals to v0 square sin square theta by 2g. v0 કેટલા? 28 sin square 30 by 2 9.8. 28 નો સ્ક્વેર sin 30 1 by 2 એનો સ્ક્વેર 1 by 4 19.6 around 10 મીટર આન્સર આવશે. કેટલો આવશે? 10 મીટર આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ tf ઉડ્ડયનનો સમય 2v0 sin theta 0 by g. 2v0 28 sin 30 by g 9.8. sin 30 1 by 2 છેદમાં 9.8 કેન્સલ. 2.9 સેકન્ડ જેટલો આન્સર આવે. અને લાસ્ટ રેન્જ r is equals to v0 square sin 2 theta by g. 28 નો વર્ગ sin 2 30 by 9.8. 28 નો વર્ગ sin 60 by 9.8. 28 નો વર્ગ by 9.8 sin 60 root 3 by 2 69 મીટર જવાબ આવે છે. ઓકે, તો તમારે મને આન્સરમાં એ કમેન્ટ આપવાની છે કે આના માટે મહત્તમ સમય tm કેટલો થશે. મહત્તમ સમય tm કેટલો થશે. ઓકે, લખી લો. દસમો ન્યુમેરિકલ. એક જંતુ વર્તુળાકાર ખાંચા કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે.
તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે, એટલે કે 7 પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય 100 સેકન્ડ। તો જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય કેટલો થાય? પૂર્ણ કરવા લાગતો સમય t બરાબર 7 અને 100, એટલે કે 100 ભાગ્યા 7 સેકન્ડ। તો પહેલું કોણીય ઝડપ, કોણીય ઝડપ ઓમેગા બરાબર 2 પાઈ બાય t, 3.14 t 100 ભાગ્યા 7, 6.28 ગુણ્યા 7 ભાગ્યા 100, 0.44 રેડિયન પર સેકન્ડ। ઓકે, પછી શું કહે છે કે રેખીય ઝડપ કેટલી હશે? રેખીય ઝડપ એટલે કે v, v બરાબર r, આપણે શોધ્યું હતું 2 પાઈ r બાય t, 2 પાઈ બાય t એટલે ઓમેગા, ઓમેગા 0.44, r 22, 12 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ। કેમ સેન્ટીમીટર પર સેકન્ડ? કારણ કે આપણે r ને સેન્ટીમીટરમાં જ રાખ્યો છે, કન્વર્ટ કર્યો નથી। જો પૂછે કે કન્વર્ટ કરો તો 0.053 મીટર પર સેકન્ડ આવું આવે। નેક્સ્ટ અને p, ધ્યાનથી જુઓ, શું પ્રવેગ સદિશ અચળ સદિશ છે? ઓકે, જોઈએ। આ વર્તુળમાં ગતિ કરે છે, આ બિંદુ પાસે વેગ આ દિશામાં છે, આ બિંદુ પાસે વેગ અહીંયા છે, આ વેગ અહીંયા છે, આ વેગ અહીંયા છે, બરાબર? આ બેની ચર્ચા કરીએ તો આ રીતે આપણને વેગ મળે છે, બરાબર? અને આપણે તેને આ દિશામાં ફેરફાર કરીએ છીએ, ડેલ્ટા v। આ બેની ચર્ચા કરીએ તો એ આ દિશામાં આવે છે, આ બેની ચર્ચા કરીએ તો તે આ દિશામાં આવે છે, એટલે કે અહીંયા જો દરેકના વેગના ફેરફારની દિશા અલગ અલગ છે, અને વેગના ફેરફારની દિશા અલગ અલગ હોવાના કારણે, વેગના ફેરફારની દિશા જે છે તે અલગ અલગ હોવાના કારણે આપણને ખબર છે કે આપણો પ્રવેગ જે છે તે પણ બદલાતો રહે છે, દિશાની દ્રષ્ટિએ, દિશાથી બદલાશે। તો વેગના ફેરફારની દિશા બદલાતી હોવાથી પ્રવેગ અચળ સદિશ નથી, પણ માન અચળ રહેશે। मान a is equals to ओमेगा स्क्वायर r लो अथवा तो v स्क्वायर बाय r लो, તમને જે અનુકૂળ આવે તે 0.44 હોલ સ્ક્વેર બાય 12 રાઉન્ડ અપ છે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર। ઓકે, તો આ હતા તમારા ઉદાહરણના દાખલા, જે 10 એ 10 આપણે
એકદમ સમજૂતી સાથે સમજેલા છે. જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ ધીસ વિડીયો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.